ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને શેત્રુંજી ડેમમાં 17,000 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે। વિગતો સાથે વાત કરીએ તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે। અમરેલી, લીલિયા, ધારી સહિતના વિસ્તારોમાં પડેલ ધોધમાર વરસાદને લઈને શેત્રુંજી ડેમમાં હાલ 17,000 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે, જેથી શેત્રુંજી ડેમની સપાટી વધીને 17.10 ઇંચ પર પહોંચી છે। શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે, પરંતુ હાલમાં વાત કરવામાં આવે તો સિઝનમાં પ્રથમ વખત શેત્રુંજી ડેમમાં આજે પ્રથમ વખત 17,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। આજે 16 જુલાઈ 2024ના રોજ સવારે 6 કલાકે ડેમ પરના અધિકારી ડીઓ બાલદિયા પાસેથી મળેલ માહિતી મુજબ હાલમાં સવારે 6 કલાકે ડેમમાં 17,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમની સપાટી 17.10 ઇંચ પર પહોંચી છે, જેથી કહી શકાય કે શેત્રુંજી ડેમમાં પુષ્કળ પ્રમાણમાં હાલ નવા નીરની આવક થઈ રહી છે।